નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી સેમેસ્ટર 2 જેમાં આજે આપણે યુનિટ નંબર 4 ક્યુ ઓફ યસ નો જેના વિશે આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે. યુનિટ નંબર 4 એક્ટિવિટી 1 રીડ એન્ડ એન્જોય, વાંચો અને આનંદ માણો. જોઈએ હવે આપણે પહેલો ડાયલોગ્સ છે. પાર્થ, સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ. શું કહે છે? સર એટલે કે સાહેબ, વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ. શું તમે મને જે ન કર્યું હોય તેની સજા આપશો? પાર્થ એવું પૂછે છે સાહેબને કે મેં જે કાર્ય ન કર્યું એની તમે મને સજા આપશો? ટીચર્સ, નો ઓફકોર્સ નોટ. કે ના, બિલકુલ નહીં. પાર્થ, આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. જો શું કહે છે સાહેબને કે આજે મેં મારું હોમવર્ક કર્યું નથી. હવે જો એના આધારે આપણને છે અહીં 3 પ્રશ્નો આપેલા છે. જોઈએ પહેલો, ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક. પાર્થે તેનું હોમવર્ક કર્યું છે? તો કે નહીં, લખવાનું. પહેલામાં લખ્યું છે નો, પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. પાર્થે તેનું લેસન પૂર્ણ કરેલું નથી. ત્યાર પછી બીજું છે, વિલ ધ ટીચર પનિશ પાર્થ. વિલ ધ ટીચર પનિશ પાર્થ. ટીચરે છે એ પાર્થને સજા કરી? યસ ધ ટીચર વિલ પનિશ. લેસન નથી કર્યું એટલે એને જે પનિશ્ડ મળવાની એટલે યસ. ત્યાર પછી નેક્સ્ટ, ધ ટીચર વિલ પનિશ્ડ પાર્થ બીકોઝ. શું કારણ? તો કે હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. તેણે પોતાનું કાર્ય છે એ પૂર્ણ કરેલું નથી. લખવાનું બીકોઝ હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. ત્યાર પછી છે બીજું, તુષાર, જીગર યુ આર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ અગો. શું કહે છે જીગર? અ ફ્યુ મંથ એટલે કે થોડા મહિના પહેલાં, યોર ફાધર એટલે કે તારા પિતા, વોઝ બ્લેક ફ્યુ મંથ અગો એટલે કે તારા પિતા કાળા હતા. બટ નાવ હી ઇઝ લુકિંગ વેરી ફેર. શું કહે છે કે પણ હવે તે ખૂબ જ ગોરા દેખાય છે. જીગર, યસ યુ આર રાઇટ. તે સાચું છે. હા, તારી વાત સાચી છે. તુષાર, ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ. શું તેઓ ગોરા થવાનું ક્રીમ લગાડે છે? એવું પૂછે છે જીગર. નો હી ડઝન્ટ. ના, તેવું નથી. તુષાર, ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન. શું તેમણે કોઈ સૌંદર્ય તજજ્ઞની સલાહ લીધી છે? એવું એને પૂછે છે. જીગર, શી બિફોર 2 months. જો 2 મહિના પહેલાં, હી વોઝ વર્કિંગ ઇન અ ઓઇલ મિલ એન્ડ નાવ હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ. શું કહે છે કે 2 મહિના પહેલાં તેઓ તેલની મિલ્ક છે એમાં કામ કરતા હતા અને હવે છે તેઓ આટા મિલમાં કામ કરે છે. હવે છે આપણને એના આધારે પ્રશ્નનો જવાબ આપ્યા છે. જોઈએ, ડીડ જીગર્સ ફાધર એપ્લાય ફેસ ક્રીમ. જીગરના પિતા છે મોઢા ઉપર કોઈ ક્રીમ લગાવતા હતા? નહીં, એટલે લખવાનું નો, જીગર્સ ફાધર ડીડ નોટ એપ્લાય અ ફેસ ક્રીમ. ત્યાર પછી બીજું છે, ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ અ બ્યુટિશિયન. કે તેણે છે એ કોઈ બ્યુટિશિયનની પાસેથી છે એ સજેશન લીધું હતું? તેમાં આવશે નો, ધ જીગર્સ ફાધર ડીડ નોટ કન્સલ્ટ અ બ્યુટિશિયન. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન કોલ મિલ્ક. તે છે એ કોલ મિલ્ક છે એમાં કામ કરતા હતા? તો કે ના, ધ જીગર્સ ફાધર ડીડ નોટ વર્ક ઇન કોલ મિલ. એટલે છે એ પ્રમાણે આપણે ડાયલોગ્સ આધારે છે એ પ્રશ્નના જવાબ જોયા. ત્યાર પછી હવે આગળ આપ્યું છે ટીચર, વાય આર યુ લેટ ટુડે. જો હવે ટીચર છે એને પૂછે છે કે આજે તું શા માટે મોડો આવ્યો? ચિંટુ છે એનો રિપ્લે આપે છે. જોઈએ ચિંટુભાઈ શું કહે છે. સર આઈ ગોટ અ બીટ લેટ ટુડે. શું કહે છે કે સર આજે હું થોડો મોડો ઉઠ્યો. આઈ વોઝ ઇન હરી. હું ઉતાવળમાં હતો.
આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ. આજે હું થોડો મોડો એમ કહે છે કે મેં ટૂથપેસ્ટ ખૂબ જોરથી દબાવી. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટબ. અને બધી પેસ્ટ છે એ શું થઈ ગઈ? બહાર આવી ગઈ. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ. કે મેં બધી પેસ્ટ છે પાછી ટ્યુબમાં નાખવાનો પ્રયત્ન કર્યો. આઈ ટ્રાઈડ ફોર મોર દેન એન હાવર. કે મેં 1 કલાક પણ વધુ પ્રયત્ન કર્યો. બટ આઈ ફેલ્ડ. પણ એ શું થયું? નિષ્ફળ ગયું. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ. અને હું શાળાએ આવવા નીકળ્યો. સો આઈ રીચ લેટ. તેથી હું મોડો પડ્યો. હવે જો એમાં પણ આપણને પ્રશ્નો આપ્યા છે જોઈએ. ડીડ ચિન્ટુ ગેટ અપ ઓન ટાઈમ. ચિન્ટુ છે એ વહેલા ઉઠ્યો હતો? નહીં. એટલે એમાં લખવાનું રહેશે નો. ચિન્ટુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ. એ ટાઈમ ટુ ટાઈમ ઉઠ્યો ન હતો. ત્યાર પછી છે ડીડ ચિન્ટુ ટ્રાય ટુ પુટ ધ પાસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ. ડીડ હી સક્સેસ. શું કીધું? કે પહેલાં પૂછ્યું કે ચિન્ટુએ છે એ પેસ્ટ છે એ પાછી નાખવા માટે પ્રયત્ન કર્યો હતો? તો કે હા. પછી શું બીજો પ્રશ્ન? ડીડ હી સક્સેસ. તેમાં છે સક્સેસ ગયો? તો કે ના. હવે એનો આપણે જવાબ લખીએ તો કે યસ ચિન્ટુ ટ્રાઈડ ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટબ. હી ડીડ નોટ સક્સેસ. તે સક્સેસ ગયો નહીં. ત્યાર પછી છે ડીડ ચિન્ટુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ. ચિન્ટુ છે એ ટાઈમ ટુ ટાઈમ સ્કૂલે પહોંચ્યો? તો કે નહીં. લખવાનું નો. ચિન્ટુ ડીડ નોટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ. ત્યાર પછી છે ફાતિમા બીબી વોન્ટ ટુ ગેટ રીડ ઓફ એન ઓલ્ડ ફેટ કેટ. કે ફાતિમા બીબીને એક ઓલ્ડ કેટ એટલે કે ઘરડી બિલાડીથી છુટકારો મેળવવો હતો. શી આસ્ક્ડ હર હસબન્ડ મુલ્લા નસરુદ્દીન ટુ ટેક ધ કેટ ટુ અ નિયર બાય ફોરેસ્ટ એન્ડ લીવ હર ધેર. શું કહે છે કે તે તેમના પતિ મુલ્લા નસરુદ્દીનને બિલાડીને નજીકના જંગલમાં લઈ જવા ત્યાં છોડી આવવાનું કહે છે. આફ્ટર અ ફ્યુ ડેઝ. થોડા દિવસ પછી મુલ્લા વોઝ નરેટિંગ ધીસ ઇન્સ્ટન્ટ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન. થોડા દિવસ પછી મુલ્લા આ ઘટના તેમના મિત્ર સિરાજુદ્દીન છે એને કહે છે. મુલ્લા આઈ પુટ ધ કેટ ઇન્ટુ ધ બાસ્કેટ. મેં બિલાડીને એક ટોપલીમાં મૂકી. વોક થ્રુ અનનોન સ્ટ્રીટ રીચડ ધ ફોરેસ્ટ. અજાણી શેરીઓમાંથી પસાર થઈ. આઈ ટુક મેની ટ્રેલ્સ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રીચ અ ડેન્સ ગ્રોવ. કે ગોળ ગોળ ફરતી ઘણી પગદંડીઓ પર ચાલી હું એક ગાઢ ઉપવનમાં પહોંચ્યો. ધેન આઈ ઓપન્ડ ધ બાસ્કેટ એન્ડ ધ કેટ જમ્પ્ડ આઉટ. પછી મેં ટોપલી ખોલી અને બિલાડી બહાર કૂદી પડી. સૂરજ સો ફાઇનલી યુ ગોટ રીડ ઓફ ધ કેટ. અંતે તમે બિલાડીથી છુટકારો મેળવ્યો. ડીડ ફાતિમા થેન્ક યુ. શું કહે છે કે શું ફાતિમાએ તમારો આભાર માન્યો? મુલ્લા નો ફાતિમા થેન્ક ધ કેટ. ના, ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો. સૂરજ વાય સો. શા માટે? મુલ્લા આઈ કેમ બેક હોમ બીકોમ ઓફ ધ કેટ. હું બિલાડીને લીધે ઘરે પાછો આવ્યો. આઈ ફોલોડ હર. હું તેની પાછળ આવ્યો. શું કીધું કે એને મૂકવા ગયો પણ એને રસ્તો ખબર ન હતો એટલે એ છે એ બિલાડીની પાછળ તેના ઘર સુધી પહોંચ્યો. હવે જોઈએ પ્રશ્ન. ડીડ ફાતિમા બીબી લાઈક ધ કેટ. ફાતિમા બીબી છે એ ઘરડી બિલાડીને પસંદ કરતી હતી? તો કે નો. એટલે પહેલાંમાં લખવાનું રહેશે નો. ફાતિમા બીબી ડીડ નોટ લાઈક ધ કેટ. ડીડ મુલ્લા ગેટ રીડ ઓફ ધ કેટ? એમાં આવશે યસ મુલ્લા ગોટ રીડ ઓફ ધ કેટ. ત્યાર પછી છે ડીડ મુલ્લા ફોરગેટ ધ વે ટુ હિઝ હોમ. કે પાછા પોતાના ઘરે આવી શક્યા હતા? તો કે યસ મુલ્લા ફોરગેટ ઇઝ વે ટુ ધી હોમ. તો આપણે છે એ
યુનિટ 4 જે ક્યુ ફોર ક્વેશ્ચનમાં એક્ટિવિટી નંબર 1 જોઈ. ત્યાર પછી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ટિવિટી નંબર 2થી જોઈશું.